નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે ધર્મરથમાં આપણે વાત કરીશું સૂર્યનારાયણ સ્વામી મંદિર, અરસાવલ્લી, કાકુલમ જિલ્લા, આંધ્રપ્રદેશની સૂર્યતીર્થ આંધ્રપ્રદેશનું સૂર્યનારાયણ સ્વામી મંદિર 1300 વર્ષ જૂનું છે। અહીંયા પત્નીઓ સાથે ભગવાન ભાસ્કરની પૂજા થાય છે। મંદિર ખાસ પ્રકારે બન્યું છે। અહીંયા વર્ષમાં 2 વાર સૂર્યની પહેલી કિરણ સીધી મૂર્તિ ઉપર જ પડે છે। આંધ્રપ્રદેશમાં શ્રી કાકુલમ જિલ્લાના અરસાવલ્લી ગામથી લગભગ 1 કિલોમીટર પૂર્વ દિશામાં ભગવાન સૂર્યનું મંદિર છે, જે લગભગ 1000 વર્ષથી વધારે જૂનું મંદિર છે। પદ્મપુરાણ પ્રમાણે કશ્યપ ઋષિએ અહીં ભગવાન સૂર્યની મૂર્તિની સ્થાપના કરી હતી। અન્ય ધર્મગ્રંથોના જણાવ્યા પ્રમાણે ઇન્દ્રે અહીં ભગવાન સૂર્યની મૂર્તિ સ્થાપિત કરી હતી। માન્યતા એ છે કે આ દેશનું એકમાત્ર એવું સૂર્ય મંદિર છે જ્યાં આજે પણ સંપૂર્ણ વિધિ વિધાનથી ભગવાન સૂર્યની પૂજા કરવામાં આવે છે। એવી પણ માન્યતા છે કે આ મંદિર 43 દિવસ સુધી સૂર્ય નમસ્કાર કરવાની સાથે જ ઇન્દ્ર પુષ્કરણી કુંડમાં સ્નાન કરવાથી આંખ અને સ્કિનની બીમારીઓમાં પણ રાહત મળે છે। પત્નીઓ સાથે ભગવાન સૂર્યદેવને પૂજવામાં આવે છે। આ મંદિરમાં લાંબા કાળા ગ્રેનાઇટ પથ્થરથી કમળનું ફૂલ બનેલું છે, જેના ઉપર ભગવાન આદિત્યની 5 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત છે। આ મૂર્તિનો મુકુટ શેષનાગના ફેણનું બનેલું છે। અહીં ભગવાન સૂર્યની પૂજા તેમની 2 પત્નીઓ ઉષા અને છાયા સાથે થાય છે। 7મી સદીમાં આ મૂર્તિની સ્થાપના થઈ હતી। તત્વ નિષ્ણાતો પ્રમાણે મંદિરમાં સ્થિત પથ્થરના શિલાલેખોથી એવી વાત જાણવા મળે છે કે કલિંગ સામ્રાજ્યના શાસક દેવેન્દ્ર વર્માએ આ મંદિર બનાવ્યું હતું અને 7મી સદીના શરૂઆતના વર્ષમાં ભગવાન સૂર્યની મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી હતી। શિલાલેખોથી એવું પણ જાણવા મળે છે કે અહીં વૈદિક વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બનાવવા માટે જમીન દાન કરી હતી। આ જમીન રાજા દેવેન્દ્ર વર્માના ઉત્તરાધિકારીઓએ લગભગ 11મી સદીમાં દાન કરી હતી। એમાં પંચદેવ પૂજા પણ થાય છે। આ મંદિરમાં પંચદેવોની મૂર્તિઓ પણ સ્થાપિત છે। આ કારણે સૌર, શૈવ, શાક્ત, વૈષ્ણવ અને ગણપત્ય સંપ્રદાયના લોકો માટે પણ આ મંદિર ખાસ છે। અહીં ભગવાન સૂર્યની મુખ્ય મૂર્તિઓ સિવાય ભગવાન વિષ્ણુ, ગણેશ અને શિવજીની સાથે અંબિકા સ્વરૂપમાં દેવી દુર્ગાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે। મંદિરની વિશિષ્ટતા એ છે કે સૂર્યના કિરણો સીધા મૂર્તિ ઉપર જ પડે છે। સૂર્યનારાયણ સ્વામી મંદિરને ખાસ પ્રકારે બનાવવામાં આવ્યું છે। આ મંદિરમાં વર્ષમાં 2 વાર એટલે માર્ચ અને સપ્ટેમ્બરમાં સૂર્યના કિરણો સીધા ભગવાનના ચરણો ઉપર જ પડે છે। આ સ્થિતિ સવારના સમયગાળામાં થોડા કલાકો માટે બને છે। સૂર્યના કિરણો 5 મુખ્ય દ્વારોથી થઈને પસાર થાય છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, ઓલપાડ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।